તો મિત્રો આપણે ત્યાં બજારમાં જઈને એક કટિંગ ચા પીધીને માથાની ગોળી પણ પીધી. તાનામાં માથું ત્યાં લેવલમાં આવી ગયું છે ને. હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. જોઈ શકો છો એકદમ સુમસામ રસ્તો થઈ ગયો છે અને આ છે આપણું બસ સ્ટેન્ડ જે હમણાંથી બંધ થઈ ગયું છે. પાટણની અંદર બજારની અંદર જે ચાલુ થયું છે આ બધી દુકાનોનો ધંધો આખો બંધ થઈ ગયો. બધો ધંધો રખડી ગયો છે. અહીંયા કોઈ બસો આવતી નથી, ખાલી સર્વિસ સેન્ટર બની ગયું છે બસ સ્ટેન્ડ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ. આજનો દિવસ આપણે ઘેર ઠંડો ઠંડો ઉગ્યો છે. આજે જીગું પણ નથી, ગજ્જુ પણ નથી. આશી છે. આજે અમે ખાટલા કુતરા કર્યા છે અને આશીએ ચા બનાવ્યું, કોફી બનાવી મારા માટે સરસ મજાની કોફી બનાવીને આપણે રોજે આપણે કોફી પીને દિવસ ઉગે છે. અને કરજે ને હું અત્યારે એક ઓર્ડર જ્યાં 6ઠા મહિનાની 24, 22, 23, 24 કાં તો 23, 24, 25 તારીખ આવે છે, કંઈક એવી તારીખ આવે છે. મને બોલાવે છે પાર્ટીના ઘેર જવાનું છે. આપણે ખાસ મિત્ર છે અને ખાસ સંબંધી પણ છે. આપણે જોડે રહેતા હતા, રાણા સમાજ. તો ગાઈસ વિડીયો સાથે બને રહેજો, ફૂલ ડે ફૂલ બ્લોગ. તો ગાઈસ આપણે એક્ટિવા લઈને અમે બજાર તરફ જઈએ છીએ. સાહિલને કંઈક ભરાયા છે, સગડા મકા જઈએ છીએ. તો મિત્રો આપણે માર્કેટ આવી ગયા છીએ. માર્કેટની અંદર આપણે શાકભાજી લેવા માટે ઊભા હતા. હવે શાકભાજીમાં કોઈ એટલું બધી મજા આવતી નથી, બધાનો ભાવ ઊંચા છે. એમ મારા બની નગીનના જોડેથી આપણે તરબૂચ લીધું છે અને અત્યારે માર્કેટની અંદર મોદીભાઈ હવે આવ્યા છે, મને મળ્યા છે. હવે મોદીભાઈ શું એમને કંઈક પહેલથી નોંધાયેલો માલ લેવા આવેલા છે. મોદીભાઈ પહેલથી અમે માલ નોંધાયેલો છે, એ માલ લેવા માટે આજે માર્કેટની અંદર, શાક માર્કેટની અંદર આજે હવે ટોટલ દિવસ આજ તો આપણો માર્કેટમાં ઉગ્યો છે. મોદીભાઈ, હા મોદીભાઈ, મોદીભાઈ. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. બજારમાંથી થોડું શાકભાજી લેવાની ઈચ્છા હતી પણ હવે અહીંયાથી લેવું નથી. હવે લારી પરથી કંઈક થોડું આજે રંધાય એવું લઈ રહ્યું છું. જીગુન ગજ્જુ તો હવે નહીં આપણે ઘેર, તો આપણે ખીચડી વઘારી દઈશું, બીજું કંઈ. તો ગાઈસ વિડીયો સાથે બની રહેજો. અત્યારે એટલું બધું મહત્વ નથી. માર્કેટની અંદર બહુ અતિશય ભાવ છે શાકભાજીના. તો આજ તો આપણે ખીચડી બનાવીને ખાવાની ઈચ્છા છે, તો ખીચડી બનાવીશું. ખીચડી બાફીને ખાઈ દઈશું. તો મિત્રો હવે મોદીભાઈ એમનું સામાન લીધું, આપણે ફાઇનલી બહાર નીકળી રહ્યા છીએ ને આપણે શાકભાજી શું બનાવવાનું છે નક્કી નથી. હવે નીકળી ગયા છીએ આપણે ઘર તરફ. તો પહેલાં તો આપણે સાઈડની ભેગા થવા. આપણે આવી ગયા છીએ ટીપી રસ્તા, જ્યાં આગળ આપણે સાહિલભાઈ તરબૂચ લઈને ઊભા છે. આગળ અહીં દેખે એ બેઠા જો સાહિલભાઈ એનું તરબૂચ લઈને. શું કહો સાહેલભાઈ? સાહેલભાઈને તરબૂચ તો સારું હોય, માલિક નંબર. તો ગઈશ સાહિલભાઈ તરબૂચ લાવે છે, માલ સારો છે તરબૂચ. સાહિલ આવશું ને આગળ? હે પંચર પડ્યું ગેસ ગરમીનું. તો ગાઈસ સાહિલભાઈ આપણે તરબૂચ લઈને બેઠા છે ટીવી રસ્તા હાઈવે પર. અને સાહિલભાઈ કેવી ચાલે તબિયત પણ તમારી? શું લઈને ગયા હતા? તો ગાઈસ કાલે અનુભવ કાઢવા માટે મેં સ્પેશિયલ મારી એક્ટિવા આપણે સાહિલભાઈને આપી હતી. હવે કંઈક ગાડીમાં થોડી તકલીફ આવી હતી, તો એને ચેક કરવા માટે મેં અનુભવ તો લેવા જ. તો બાલારામ એ લોકો લઈને આવ્યા મારી એક્ટિવા. અને સાહેબ ઓર્ડર કરવાના કે નહીં કરવાના? આવે તો કરી લાગશે વિચાર છે. તો આપણે કંઈ તારીખો લખવાની છે અત્યારે હું એક તો નક્કી કરીને આવે. તો કંઈ વિડીયો સાથે બનાવી દો ફૂલ ડે બ્લોગ. તો હવે આપણે જઈશું ઘેર, કેમ કે હવે આજ તો કંઈ કામકાજ નથી. બે જગ્યાએ ફરવાનું તો ફરીને આવી ગયું. તો આજે ઘણા દિવસે મારા ઘેર આવ્યા છે ગુંજિયા અને અત્યારે આખો દિવસ કંઈ કર્યું નતું. સવારે એટલી ગરમી હતી ને તો છતાં હું
ગજ્જુ જીગુ અને આ સિત્તેર જણ આ રૂમની અંદર ઊંઘ્યા હતા અને એટલી ગરમી લાગતી હતી આખું શરીર પલળી ગયું મારું. અને આપણા ઘરે અત્યારે તમે જોઈ શકો છો ગુંજા અને ગુલુ. ગોલુ हाय गाइस. गोलू हाय गाइस. कैसे हो आप? क्या कर रहे हो? हाउ आर यू? हाउ आर यू? તો ગાઈસ ગોલુને ઇંગ્લિશ જબરજસ્ત આવડે છે અને મને ઇંગ્લિશ એટલું બધું ફાવતું નથી. ગોલુ ગોલુ વોટ ઇઝ ધીસ? હવે ભૂની બી નહીં ખાય. पानी दिस. પાણી દી. ગોલુ ગોલુ બોલ તો વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? What is? કેચે વા. તો ગાઈસ વિડીયો તો બની ગયો છે. સાંજે બનાવવાનું છે આપણે શાકનો રોટલો. હવે ઘેર શું બન્યું છે ખબર નથી એટલે નાસ્તો પાણી કરીને ઊંઘવાનું છે. ગજ્જુ ને મેં માર્યો. ગજ્જુ એની દાદીને ગજ્જુ કર્યો. તો ગાઈસ આપણે જમ્યા પછી અત્યારે વોકિંગ કરવા બહાર નીકળી ગયા છીએ અને અત્યારે વોક કરીએ છીએ. આજે આખો દિવસ કશું કામકાજ કર્યું નથી અને આજે ઓર્ડર પણ લેવા જવાનો હતો પણ ઓર્ડર પણ લેવા ગયો નહીં. ગજ્જુ છે એની મમ્મીના ઘેર, એની દાદીના ઘેર અને જીગુ અહીંયા આપણા પાસે છે. તો મિત્રો આજ તો સવારનું સખતનું માથું દુખાય છે તો આપણે જઈ રહ્યા છીએ સિદ્ધપુર ચોકડી આપણે માથાની ગોળી લેવા માટે અને બનતા હોય એક કટિંગ કોફી પણ પી લઈશું કાં તો એક કટિંગ ચા પી લઈશું. કદાચ માથામાં કંઈ ફરક પડી જાય. અને હમણાંથી ઓર્ડરો ઓછા થઈ ગયા, પટી ગયું છે. છઠ્ઠા મહિનાનો અધિક મહિનો બેસી ગયો છે. છઠ્ઠા મહિનામાં પણ એક તારીખ મળી ગઈ છે આપણને અને હવે જઈ રહ્યા છે સિદ્ધપુર ચોકડી. ગાઈસ વિડીયો સાથે બને રહેજો. તો મિત્રો આપણે ત્યાં બજારમાં જઈને એક કટિંગ ચા પીધીને માથાની ગોળી પણ પીધી. તાનામાં માથું ત્યાં લેવલમાં આવી ગયું છે ને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. જોઈ શકો છો એકદમ સુમસામ રસ્તો થઈ ગયો છે અને આ છે આપણું બસ સ્ટેન્ડ જે હમણાંથી બંધ થઈ ગયું છે. પાટણની અંદર બજારની અંદર જે ચાલુ થયું છે આ બધી દુકાનોનો ધંધો આખો બંધ થઈ ગયો. બધો ધંધો રખડી ગયો છે. અહીંયા કોઈ બસો આવતી નથી, ખાલી સર્વિસ સેન્ટર બની ગયું છે બસ સ્ટેન્ડ. હા ભાઈ તો ગાઈસ અમારા ખાસ મિત્ર મેહુલભાઈ જે અમારા સાથે મોટા થયા છે. મેહુલભાઈ તમે જો મજામાં? કેવું ચાલે છે ધંધા પાણી? અત્યારે શું કરો છો? અરે વાહ વાહ. તો બાય. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો આજનો બ્લોગ તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળશે નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.